એક બેન એમના ઘરવાળાને કે લે સાંભળો છો, આ બાજુવાળા શાંતાબેન છે ને એમના ઘરવાળા છે ને એ કોમામ જતા રહ્યા. એનું ઘરવાળું કે પૈસાવાળા તો ગમે તે જ હોય. એક બેન હતો ને બેંકમાં બેઠો હતો. એટલે બેંકના પટ્ટાવાળાએ કીધું બેન અહીંયા કામ સિવાય બેસવું નહીં. તો બેન તો થેલીમાંથી વટોણા કાઢીને ફોલવા માંડ્યા. અમુક લોકોને તો પોતાની ખબર હોતી નહીં. આપણે કહીએ કે ભાઈ અમદાવાદ જવાના છો કે અમદાવાદ જવું તો જવું, ના જવું નાય જવું. એક ભાઈ એની ઘરવાળી માટે 2000ની સાડી લાવ્યો. અને સાડી લાવ્યો કે એટલે ઘેર લાવીને કે લે તારા બદલે હું મસ્ત સાડી લાવ્યો છું. તે સાડી જોઈને પછી ઘરવાળી ખુશ થઈ જઈ. એટલે એને ઘરવાળાને મને કે વધારે ભાવ કોઈ તો દુઃખી થાય. એટલે કે કેટલાની લાવ્યા? એટલે કે 800માં. કે બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય, 800 રૂપિયામાં સરસ મજાની સાડી છે. કે કશો વાંધો નહીં, તું તાર પહેરે. પછી બીજા દિવસે એ ભાઈને નોકરી ગયો એટલે ફોન કર્યો એની ઘરવાળીએ કે તમે જે 800વાળી સાડી લાવ્યા હતા ને એ મેં 1200માં વેચી મારી છે બાજુવાળોને, અને 400 રૂપિયા નફો કર્યો મેં. એનો ઘરવાળો મનમાં દુઃખી થયો કે 2000ની સાડી અને મૂર્ખીને 1200 વેચી મારી, 800 રૂપિયા નુકસાન કર્યું છે, 400 નફો નહીં કર્યો. એક ભાઈએ પેપરમાં જાહેરાત આપી કે કૂતરો વેચવાનો છે. તો એક જણો જોવા આવ્યો, કૂતરાને કોરે મરે ફર્યો ને પછી કે કેટલા આપવાનો? કે 500માં. કે બરાબર છે, પણ કૂતરો વફાદાર તો છે ને? કે વફાદાર તો એટલો બધો વફાદાર કે 3 વાર વેચ્યો તો ફરીને પાછો હોય જ આવતો રહેશે. સ્કૂલમાં એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે છોકરા ઊભો થા, આ વાદળો કાળો કેમ હોય છે? છોકરો કે સાહેબ ઉનાળાની રજાઓમાં ફરી અને ગરમીના કાળા ના થઈ જાય.